રામ રામ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. સિરાય બિરાય થઈ ગયા કમ્પ્લીટ. સુરત દાદા આંખ નથી કરવા દેતો, આમાં એટલી પ્રકાશ પાડે, કારણ કે એકદમ ભૂખું હવામાન હોય ને એટલે એકદમ આમ પછી આંખે શું કે રાતના કવ વાટવા ગયો એટલે પછી મોડા લગી આવીને પછી ગપ્પાટા મારતા એટલે પછી થોડીક ઉજાગરો હોય એટલે એને આંખ ન ખુલે. આજે જો ભેં પાવાનું ચાલુ કરી દીધું છે. અને મારે થોડુંક અત્યારમાં ચોકે દૂધ તો ભરવા નથી જવાનું, દૂધ ભરવા આવી ગયું. અને કા ગુણી રહી ને એક ગુણી 3 દીથી હરખી મેલાતી જ ને અત્યારે હોય થોડીક હરખી મેલાણી. અને બા જો સિરાવે, અમે બધા સિરાઈ લીધું છે. બા સિરાવે છે. મેં પણ માલે આખું પાછું આશીર્વાદ કા નથી કાંઈ કામ ધંધો ઘણું કામ છે પણ તમે આટા ફરું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. સિરાઈ લીધું એટલે આટા ફેરા કરવા પડે. જો ભૂખ્યા હોય ને તો જલ્દી શાક જોઈ, રોટલી જોઈ, આ તો એ ખાઈ લીધું એટલે કઈ ઉપાધિ છે નહીં. હવે છે આપણે હંજવારી કાઢવાની છે, કામ ઉડકશું ને આજે પાછા રાતના ઘઉં વાટવા જતા એટલે હવે ઘઉં તો હમણાં વઢાઈ ગયા. આજે એક ઠેકાણ જવાનું છે. જવાનું છે પણ ફોન આવે જવાનું થશે. હા, આજે રાતે કદાચ થાય કાં કાલ રાતે દીના નહીં થાય. દીના નહીં થાય. કાલ પાછા દિવસના પાછા કાલ કાઢવા થાય છે. આજ તમે કાઢવાના ગોતનભાઈ કોકના બાઈ કાઢવામાં એક કેરો નીકળી જાય પછી નિરાશ થઈ જાય. નિરાશ થઈ જાય. પરારનો ઢગો પીડ્યો હોય ને મોટો જબરો ઢગો કરી નાખ્યો બારી ખાટો લે અંધુ ફરા લગભગ આપણે બે કાઢે એટલે 2 દી સુધી થાય. 2 દી થાય. 2-3 જણા હોય ને એક દી નીકળી જાય તો થાકી જાય. વેલા નાખવા હારો મને તોય. અને અમારે હે ને કામ આખું વરા કામ કરતા છે ને એટલું કામ લગભગ ઘઉંની સિઝનમાં હોય. ઘઉં પતી જાય ને એટલે એમ છે બાકી આખું વરા એટલું કામ ન હોય. બાકી ઘઉંની સિઝન સાંજે વાટો જામ દીનું કાઢવાના હોય. સાંજે ઉડતું તેવું ડમરી બોલ અંદર પૂતળા જેવા મોટા થઈ ગયા. ઘઉંની સિઝનમાં અઠવાડિયામાં આખા વરાનું કામ કરી નાખવાનું. પછી બેઠા ખાવાનું ઘઉંની રોટલી હો, બીજું કઈ નહીં. ડબ્બાની રોટલી જવું પડે છે. શું હે દોરા બોરા ફેરીએ છે એટલે રાજા થઈ ગયા. હવે પોદરા નાખી દો. હાલો હાથ બગડે. હે માખણ ના ઉણવાતા સમય છે ભરી ભરી ખાઈ થાવ. હા ઈ ફાવે. હાન ના નાખે અત્યારે નો પોદરા નાખે. હાન એને એમ થાય મારી મમ્મી નવરી નથી. એમાં એવું હાન ના આવડાવડા જોય. હે અત્યારે 2 હાથ કરે એવડા પોદરા એટલે નાખ દી. અરે ના હાજે એવડા પોદરા કા નીણ 2-3 ભેંસ હોય નીણ જાય ને નાખવા થાય એટલે પછી નો પછી ખાતરનો ઢગો મોટો જબરો થાય. હાલો હવે પોત થાવ નું થોડું કામ કરવા માંડે એટલે હા હા ભાઈ જો ખાઈ લે. જો તો એને મેલાય ખાણ ભગાને ખાણ મેલ પછી વરે નહીં. હા ગમે એમ દોયડું ખેંચો ને કાલે પરમ દી આવી જતો તે પઠે બાંધ્યો તો વરે જ નહીં. આપણે ગમે એમ છોડ દે પણ આંચકા મારી પાડી દઈએ. આંચકો મારી મારી તાર પપ્પા થા ને 2-3 કે આંચકા મૂક્યા ને તો એના વરે જ નહીં. વારી ઘડી આંચકો મૂકીને બાંધી મારે એમાં એવું થાય પગ એકા દુખે ને પગ બદલાઈ નો એકું એટલે પછી નો હોય. પગા જેવું કરે ખાવા દે ખાવા દે બિચારા ને. મેલા પછી પાછું ન લેવાય. એમ કે છે અંજી કાયમ મેલ જાય એમ કેતો ચકલી કર રાખ્યું જો. અહીંયા પાણી પાણી પીને ને સાંઈ રી. બે મહાળા રાખ્યા. હે એકમાં તો ઓલ નાની આવડી ચકલી નહાવતી ને ઈંડું કે
એવું છે ભાઈ ભાઈ હા ક્યાં હેલ્દી મેં ન જોયું છે આમ તો વિડીયો જોયું તો અમને જ જોયું આસડા હોય જ છે જ્યારે હોય ત્યારે આમાં છે બતાય છે ને દેખાય જારી દેખાય જારી માસડો હે માસડામાં બસ એક ઈંડું મને નથી દેખાણું જોઈ લો હવે હા લે હવે ન જોઈ તો અંદર થોડો છે જોરી નાનું જોરી દેખાણું ને નાનું એવું જોઈ લીજો પછી કેતા ને કીધું નહીં નનકું કેવડું હા રાખો રાખો દેખાય આ છોકરીને માળો એ મેં રાખ્યો હે આમાં કાંઈ નથી ખાલી કેવો હે ગોળ અસલ મંજારનો ટીંગાડી દે ટીંગાડી દ્યો આમ થોટે લાયલો હે હજી કોઈ હે ભલે હવે હાલો અત્યારમાં કામ કરો તો કદી તું પાણી ચાલુ જા આમથી ને આમ આવે ને આમ આવકો વરીને આમ આમ જાય પછી નાખવાનું રસ્તો અને જાહેર આપણે જો આવી દેખાય છે થોડોક રોગ છે પણ નહીં વાંધો આવે ધીમે ધીમે નહીં થઈ જાય એમ આપણી મહેનત કેવી હે આપણે બેન પાણી પાય ખાતર નાખી દવા છાંટી તો વાત ઉપર જ રહી આમ કામ કરવામાં કારણ કે આવડી જાહેર થઈ ને ત્યાં 2 વાર તો દવા છાંટી દીધી ને હજી પાઈને પાછી છાંટવી એટલે જીરામ છાંટીને એવી રીતે દવા અત્યારે છાંટી જો એમાં કરતા જાહેરનો કેરો થઈ જતો હોય ને તો વાંધો ન કરવાની વેસાતી લેવી પડે હા એમ ઢોરા રાખેલા ઢોરાનું આપણે ઉનાળાનું નીનું કરવું પડે આપણે શિયાળામાં કરી લઈએ તો ઢોરાનું ઉનાળાનું કરવું પડે પાણી પાવું પડે જો ઘડીકમાં ઓલી જ્યાં બુડે છે ને જાય ત્યાં ભરી જાય છે એટલે કે એકાદ થોડીક આમ મોટી થઈ જાય ને પછી પાણી આમ થોડી આમ પૂંછડા બાર આવે ને મોટા પછી નો તો વાંધો ન તો ઓછી ભરે ઓલું વધવાનું હોય ને એ આમાં પાણીમાં ભીરું રહે એટલે એમાં ખાર જમી જાય એટલે તરત ભરવાનું અને આ તડકો બાપાજી હા એટલે હું વારું પાણી તું કે રજકો વાળવા જાય વાટો જા જો બગલમાં લઈ લીધો રજકો વાળ લે હું પાણી વાળ લઉં પછી કંઈક નવો પ્લાન વિશે કહીશું તમને બરાબર નો પલાન તો અમારે વાડીનું કામ હોય કાંઈ હાર તો નહીં હારો હાલો ઘડીક પાણી વાર લે તો વાગ્યા ફેમિલી 11 ને આપણે જાહેરનું પાણી વાર નાખ્યું જાહેર પી જઈ અને હવે જવાનું છે આપણે ઓલા વાટવા ગયા હતા ને શેડવાળા ખેતરમાં કારખાનાવાળા ખેતરમાં અહીંયા કણે ઘઉં ભેરા કરવા જવાના હલર આવવાનું બપોર પછી બપોરા કરીને પછી કાઢવાના ઘઉં તો મોહનની મમ્મી તો અહીંયા વહી જઈ છે અને હું પાણી વારવા ગયો હતો પાણી અત્યારે ભરાઈ ગયું અને જાઉં છું વાયલો છું અહીંયા કારણ કે ભેરા કરશું 1 વાગ્યા લગી એટલે 11 ને 12 એક કલાક ભેરા કરશું બપોરા કરવા વહી આવશે અલર ચાલુ કરશું અલર આવશે અલર કેવા ટાણ આવે કંઈ ખબર નથી અલર જાઉં છું થવા આવ્યા ને ઘઉં અત્યારે ભેરા કરતા થોડાક બાકી રહી ગયા છે વીઘાના કે પોણાક વીઘાને એટલા કે રહી ગયા પણ એટલા કે હવે અલર આવે ને રાયરા ભેરા કરી લઈશું બે ખાવા પૂરો કરવા ભૂખ લાગી છે અત્યાર સુધી ઘઉં ભેગા કરતા હતા મોહને આવી ગયા ત્યાં આવીને લેસન કરી નાખ્યું રીંગણાનું શાક કરી નાખ્યું સાસ તો આપણે ઠંડી એનામાં જો બરફ છે બરફ એવું ઉનાળો આવી ગયો ને ફૂલ હતું ફરી દાઢી બળદ જેવી સાઈડ ઉનાળામાં ફૂલ રાખી બાકી નકર શિયાળામાં હવે 1 નંબરમાં રાખીએ અત્યારે ફૂલ રાખીએ તો મજા આવે ઠંડુ છાશ ઠંડી ખાય પાણી ઠંડુ પીવું આ તો અહીંયા ઘઉં ભેરા ખાતર તડકો એટલો હોય ને એટલે આમાંથી થોડું બહાર નાખીએ થોડું તડકે ગરમ પાણી થઈ ગયું ને તો આ કંઈક નાખીએ એમ કરીને ઠંડુ થઈ જાય એટલે એમ પીવાની મજા આવે બાકી અહીં ઘરે ઠંડુ પાણી એમ નથી પીતા સાહેબ ખાલી બાકી વાંધો નહીં આવે કંઈક હલર ચાલુ થશે ને તો અહીંયા કંઈક પૂરો હા બધે કામ ફેરું થઈ જાય
સિઝનમાં ભૂકા કાઢ નાખ હવે થોડાક દી છે. જીરું હોય ને સારું આમાં પાછું એટલું જીરા મુસાફર ઘઉંમાં બહુ થાય. હાલો બપોરો કરો આવી જાવ. હરાર વાગે નકર જ ગીરી જાય લાગે. સાંજકના 5 વાગી ગયા છે. હું લેસન થોડુંક હતું એ કરી નાખ્યું અને વાંચી લીધું. વાંચવા નતું એ બધું. હવે મારા મમ્મીને ગયા આપણે ઘઉં કાઢવા. શેલા ઘઉં હું વાડીઓમાં જેટલા હતા ને બધા નીકળી ગયા. હવે શેલા ઘઉં બાકી છે એટલે એ સવારમાં ભેગા કર્યા છે. ને અત્યારે હવે હલર સાંજો કોઈનું આવવાનું છે એટલે હમણાં આવશે. હલર હજી આવ્યું નથી એટલે હાલો અહીંયા આપણે હેલા જાય. ને આઈન બાજુ જો તડકો કેટલો બધો છે. એ ભેંસું ફેરવાનું બાકી છે એટલે કીધું આવે ને પછી ફેરવીશ. હાંજી ને આવી 5 વાગ્યામાં લગભગ 5 મિનિટની વાર છે એટલે 4:55 થઈ. હાલો આપણે ઘઉં કાઢી અહીંયા આયલા જઈએ. તો જો આવી ગયું છે ને ધાગો જો આવડો થયો છે. એની બાજુ ઓરવાનું હાલે. મારા પપ્પાની બધા ઓરે છે. પાટી લીધા હતા ને ભેગા કરી લીધા. હા 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 હારો 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 કેટલી ઝડપ બોલાવે છે. એની બાદ દૂર જાય છે સિંધાભાઈ પડામાં સીધું. હાલો ઘઉં કાઢવા. ઘઉં કાઢવા ચેલા ચેલા છેલ્લા ઘઉં ચેલા ચેલા ઘઉં. ને ઓની બાજુ કોથળીયું નાખી. ઘઉં કાઢવા આવ. આયા હાલો. ચેલા હે ચેલા પછી તોર વાત છે. હા વાડીઓના બધા છેલ્લા ઘઉં છે. હાલો આની બાદ ભાગીને ભરાઈ રહીશું. દૂર ઉડે ને કઈડે માઈ આની બાજુ લારું રાખી દીધું એ કોથળીયું ન ભરવાનું લખી દીધું. ઓલું છે ને સીધા ઢગલો લારામ લગભગ નિમાય છે ને એટલા છે. એવું અહીંયા સીધું આયલું આવે. ખાલી ઘઉં નાખવાના પછી કોથળીયું ભરશે. એટલે પેલા જો પાથરી નાખ્યું એટલે નીકળે નહીં બહાર. એની બાજુ બીજા બેઠા છે બધા. ઓલા થાકે એટલે લગભગ જાય છે. તો હાલો મિત્રો ભેંસું પાવા પોગી ગયા છે અમે. ને ગોપીને જો પાવાની હતી. બીજીને બેને પાઈ નાખી. ભગવો એક બાકી છે. આ બેને હવે પાણી પી લીધું છે. હાલો આપણે હવે બાંધે. ઘઉં જો કટાઈ ગયા છે બધા. અને આ સેલા થોડાક જો 2-3 ગાં રહી નાખે છે. ને લારી હવે કેટલીક ભરાણી હોય આપણે જોઈ જોઈએ. આખી ભરાઈ ગઈ. થોડી થોડી બાકી છે બીજી. અડધી તો આમ ભરાઈ ગયા. હા લે ગુલ્ફી આવી ગઈ. આ ગુલ્ફી ભાઈ શેલા ઘઉંની ગુલ્ફી હો. એ વન બાજુમાં રોપાની બધા હકેલે કાગર. એટલે આ રીત જો કાઢે એટલે બધા જે વેચે. તો હવે છે ને ઘઉં નીકળી ગયા ચેલાય બરાબર. વાયેલું હોય ને કાંઠા જેવી નાખે છે. તાટપત્રી હકેલી લે. ઘઉં જાજા હતા ને તાટપત્રી જાજી ફેરી બધા જો ગુલ્ફી ખવડાવી દીધી. જો આ મહિને હાલો ગુલ્ફી. આ તો મોહન ના પાક હમણાં બીજી પાકમાં લઈ લો. ઓલા બધા કે ક્યાંક મીઠી ગુલ્ફી. હા એ બધા જો ખાવા માંડ્યા છે. કેવી મીઠી લાગે. મારા પેનજીને તો જે તોડવાનું જ હાલે. ખજૂરભાઈ મજૂરભાઈ કાંજના કેવી મીઠી લાગે. મીઠી લાગે. એ જોઈ છે. હાલો ખાઈ લઈને ઓગળી જાય છે.